વેલકમ બેક. તો ભરૂચમાં કોંગ્રેસના મોટા ચહેરા ગણાતા અહેમદ પટેલના દીકરીનો કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મલ્લિકાર્જુન ખડગેથી લઈને 40 નેતાઓનો સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરાયો છે. આ યાદીમાં અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલનો યાદીમાં સમાવેશ કરાયો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીનો સમાવેશ કરાયો છે. તો કોંગ્રેસના રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને આણંદ લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાનો પણ સમાવેશ કરાયો છે. બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાંથી લલિત કગથરા અને પરેશ ધાનાણીનો પણ કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ કરાયો છે. આમ કોંગ્રેસના હાઈકમાન્ડ સહિત પ્રદેશ સંગઠનના નેતાઓ રાજ્યમાં લોકસભાને લઈને સભાઓ ગજવશે. ભરૂચમાં કોંગ્રેસના મોટા ચહેરા ગણાતા અહેમદ પટેલના દીકરીનો કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. આ યાદીમાં મલ્લિકાર્જુન ખડગેથી લઈ 40 નેતાઓનો સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરાયો છે. આ યાદીમાં અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલનો યાદીમાં સમાવેશ કરાયો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીનો પણ સમાવેશ કરાયો છે. તો કોંગ્રેસના રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને આણંદ લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાનો પણ સમાવેશ કરાયો છે. તો બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાંથી લલિત કગથરા અને પરેશ ધાનાણીનો પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ કરાયો છે. આમ કોંગ્રેસના હાઈકમાન્ડ સહિત પ્રદેશ સંગઠનના નેતાઓ રાજ્યમાં લોકસભાને લઈને સભાઓ ગજવશે. તો ભરૂચમાં કોંગ્રેસના મોટા ચહેરા ગણાતા અહેમદ પટેલના દીકરીનો કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મલ્લિકાર્જુન ખડગેથી લઈને 40 નેતાઓનો સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરાયો છે. આ યાદીમાં અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલનો પણ યાદીમાં સમાવેશ કરાયો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીનો સમાવેશ કરાયો છે. તો કોંગ્રેસના રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને આણંદ લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાનો પણ સમાવેશ કરાયો છે. રાજકોટમાં ફૂડ